બાપા પરથી કેમ બોલ્યા? તમે જ બોલ્યા. તમારી રેકોર્ડિંગ છે મારી પાસે. તમે જ બોલેલા. આંગળી નીચે રાખીને વાત કરજો. તમે કઈ બી કરશો. તમે કઈ બી વાતો કરશો. એલા ખર્ચો કરવાનો. સરકારી જગ્યામાં નહીં ચાલે. આ જગ્યા છે સરકારી. સરકારી આ જગ્યા છે. ખેડૂતને પૂછો એલા ખેડૂત. સરકારી જગ્યા આ છે. સરકારી આ જગ્યા છે. સુરત મહાનગરપાલિકાના નવા ડેપ્યુટી મેયર સુધાકરભાઈ ચૌધરીના દીકરાઓના વિડીયો વાયરલ થયા છે અને એ વિડીયોમાં સણિયા ગ્રામ પંચાયતના સરપંચ પણ સામેલ છે. બે તરફથી બોલાચાલી થઈ છે અને ખાસ કરીને ડેપ્યુટી જે મેયર છે એમના દીકરાઓનો ઉગ્ર બોલાચાલી દેખાઈ આવે છે. એમનો આક્ષેપ છે કે ભાઈ આ જે સરપંચે ખોટી રીતે હેરાન કર્યા છે એમને અને 2 વર્ષથી ત્યાં પાર્ટી પ્લોટ ચલાવે છે. હવે સરપંચ જસપાલસિંહ જ મારી સાથે છે, તેમની સાથે જ પૂછીશું. જસપાલભાઈ, જે સુધાકર ચૌધરી જે ડેપ્યુટી મેયર છે એના દીકરાઓ એવું કહી રહ્યા છે કે સરપંચશ્રીએ એમને ખોટી રીતે હેરાન કર્યા છે. તો જે વિડીયો વાયરલ થયા છે ખરેખર હકીકત શું છે? સણિયાકંડે ગૌચરણની જે જગ્યામાં એમણે ગેરકાયદેસર રીતે કબજો કરેલ છે, પંચાયતની પરવાનગી વગર માટી પુરાણ કરેલ છે, પાઇપો નાખવામાં આવ્યા છે, ગ્રામજનોની વારંવાર રજૂઆતો મળી છે મને. ગૌચરણની જગ્યામાં જે એમણે ગેરકાયદેસર રીતે જે કબજો કર્યો છે એની અંદર ઈંડાની લારીઓ, ચિકનની લારી, પાનના ગલ્લાઓ ખોલીને અસામાજિક પ્રવૃત્તિઓને એમણે ત્યાં પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ખેડૂતે જે એમને જગ્યા ભાડે આપી છે એ માત્ર ને માત્ર પાર્ટી પ્લોટ ચલાવવા માટે આપી છે. એમને ઈંડાની લારી, માંસની મરઘીની લારી અથવા તો પાનના ગલ્લા ખોલવા માટે આપી નથી. અને જે ખેડૂતે જગ્યા આપી છે ત્યાંથી એમનો રસ્તો બી નથી. ખેડૂતનો સરકારી રેકોર્ડ પર એનો રસ્તો જ નથી. તો છતાં ગામ લોકોએ એમને ચાલવા દીધું છે આટલું શાંતિપૂર્વક માહોલમાં. મેં ગઈકાલે બી એમને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો. અગાઉ પણ ઘણી વખત મેં રૂબરૂ મળીને ટેલિફોનથી વાત કરી છે કે આ ગૌચરણની જગ્યા છે, તમે આ જગ્યાનું દબાણ દૂર કરો. પરંતુ એમણે દબાણ દૂર નહીં કરતા ગઈકાલે બી મને વારંવાર ગ્રામજનો 2 દિવસથી સતત રજૂઆતો કરતા હતા. એટલે સ્થળ ઉપર પોતે પંચાયતની ટીમને લઈને અમે જતા 70 લોકોનું ટોળું લઈને આવીને જે એમણે વિડીયો બનાવીને સરપંચની છબીને બગાડવાનો પ્રયત્ન કર્યો છે. તમે મીડિયામાં જોઈ શકો છો કોણ દાદાગીરી કરી રહ્યું છે સ્થળ ઉપર. અને વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે દાદાગીરી કોણ કરી રહ્યું છે. તો આજે અવૈધ કબજો છે ગૌચરની જમીન પર આ વર્ષોથી, કેટલા ટાઈમથી આ લોકો પાર્કિંગ યુઝ તરીકે કરે છે? આ લોકોને હું સતત 2 વર્ષથી કહું છું કે આ ગૌચરણની જગ્યા છે, ખાલી કરો, પણ એની ઉપર કોઈ કાર્યવાહી નથી કરતા. છેવટે મારે આ કાર્યવાહીના સ્વરૂપે ગઈકાલે જાતે જવું પડ્યું છે અને આવનારા સમયમાં DLRની માપણી મંગાવીને સમગ્ર ગામજનોએ કીધું છે એને અમે તાર ફેન્સિંગ મારીને ગ્રામ પંચાયત ગૌચરણની જગ્યાનો કબજો લઈ લેશે. આ જે દાદાગીરી કરે છે આ છે કોણ? તમે જ તો વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું છે કોણ છે. ડેપ્યુટી મેયરના દીકરા છે. તમારા ઉપર શું છે ભાજપમાં? કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રીની જવાબદારી છે. એ પહેલાં હું ગામનો સરપંચ છું. ગામના ગૌચરણની જગ્યામાં કોઈ ગેરકાયદેસર કબજો કરે એને બચાવવાની જવાબદારી સરપંચની છે. એ માટે હું કામ કરું છું. એમને વારંવાર રજૂઆતો કરી છે, તો છતાં એમણે કોઈ એની ઉપર કાર્યવાહી નથી કરી. જસપાલભાઈ, એ લોકોનો બધું આક્ષેપ છે કે ખાલી અમારો જ પ્લોટ નહીં, ઘણા બધા પાર્ટી પ્લોટ આવી રીતે આ રીતે ગૌચરની જમીન પર છે, દુનિયાભરની કબજો છે, તો ખાલી એમને જ તમે ટાર્ગેટ કર્યો છે. ના, એ ખોટો આક્ષેપ છે એમનો. કોઈ બીજા પાર્ટી પ્લોટ તમે જોઈ શકો છો સ્થળ ઉપર જઈને બી કોઈ બીજા પાર્ટી પ્લોટોનો એવો કબજો છે જ નહીં. એમણે જે પ્રકારે કર્યો છે એ પ્રમાણે એમણે જ ગેરકાયદેસર રીતે ગૌચરણની જગ્યામાં કબજો કરેલ છે. તો સરપંચ છે સણિયા ગામના. હવે બીજા ગામના લોકો અમારી સાથે છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. તેઓ શું કરી રહ્યા છે સમગ્ર મુદ્દાને લઈને. શું નામ છે આપનું? મારું નામ ચિરાગ પટેલ છે. ચિરાગભાઈ, શું કહેશો આજે ડેપ્યુટી મેયરના દીકરાઓને જે વિડીયો વાયરલ થયા છે અને જે તે પાર્ટી પ્લોટમાં જે રસ્તો છે, પાર્કિંગ છે, ગૌચરની જમીન પર ઇસ્તેમાલ કરે છે? અમે સરપંચશ્રીને વારંવાર રજૂઆત કરેલ હતી કે ગામમાં જ્યાં જ્યાં ગૌચરની જગ્યા હોય ત્યાં ત્યાં દબાણ દૂર કરવામાં આવે. હવે આ જગ્યા જે છે તેમાં ડેપ્યુટી મેયરના દીકરાશ્રીએ અવૈધ કબજો કરેલ છે અને ત્યાં કાયદા વિરુદ્ધ જે કામ કહેવાય કે જેવા કે આ બધું માંસ વેચવાનું કે પાનના ગલ્લા એ બધું ચાલુ કરેલ હતું. એટલે સરપંચશ્રીને અમે રજૂઆત કરી કે ભાઈ ગામમાં જે કંઈ બી ગૌચરની જગ્યાએ ત્યારે તમને કબજો ખાલી કરાવો એમ.
તો બિલકુલ આ ગામના બીજા મેમ્બર્સ પણ છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ પિનાકીન પટેલ છે. શું કહેવું છે આ ડેપ્યુટી મેયરના જે દીકરાને જે વિડીયો વાયરલ થયા છે? એકચ્યુઅલી આ જગ્યા ગૌચરની જગ્યા છે. ગૌચરની જગ્યાનો મતલબ છે પશુ માટે. હું પોતે પશુપાલક છું. હવે ત્યાં આગળ અમારા પશુઓ ચરતા હતા પહેલાંમાં, ત્યારે એમણે માટી કામ કરી દીધું, ભૂંગળા નાખી દીધા, ત્યાં પાનના ગલ્લાઓ ચાલુ કર્યું. અમારા પશુ તો આ ચરવા જતા જ નથી. અમે સરપંચશ્રીને વારંવાર રજૂઆત કરી. સરપંચશ્રીએ એમને પ્રેમથી 2 વર્ષથી સમજાવતા હતા, પણ સરપંચશ્રીનું એવું માન્યા નહીં. હવે કાલે અમે વધારે ગામજનોએ આવીને સરપંચશ્રીને આગ્રહ કર્યો કે સરપંચશ્રી તમે આ દૂર કરાવો, અમારે પશુને લઈને ક્યાં જવું? તો સરપંચશ્રી ત્યાં દૂર કરાવવા ગયા તો મેયરના દીકરા આવીને ત્યાં દાદાગીરી કરી. 60-70 માણસોને લાવીને ટોળું કર્યું, એમને છબી બગાવવાનો પ્રયત્ન કર્યો. તો બિલકુલ સણિયા ગામના સરપંચ, ગામના લોકો આપણી સાથે વાતચીત કરી રહ્યા હતા અને તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા હતા કે ડેપ્યુટી મેયરના દીકરાએ જે પાર્ટી પ્લોટ ચલાવે છે એ પાર્ટી પ્લોટ પ્રાઇવેટ જગ્યામાં છે, પણ એ પાર્ટી પ્લોટ ઉપર જવા માટે કોઈ જગ્યા જ નથી. એટલે કે ગૌચરની જગ્યા જે સામેની સાઈડમાં આવે છે એના ઉપર ખુદ જે રાહુલ ચૌધરી અને જે એમના અતુલ ચૌધરી દીકરો છે, અતુલ ચૌધરી ગુજરાત તક સાથે વાતચીત કરી હતી, એ પોતે જ કબૂલ કર્યું છે કે ગૌચરની જગ્યા પર જ તેઓ પાર્કિંગ તરીકે એનો ઇસ્તેમાલ કરે છે. એટલે કે મેં એણે એ પણ પૂછ્યું કે ભાજપના નેતા છો એટલા માટે? તો કે એના બધા જ કરે છે એટલા માટે મેં યુઝ કરું છું. તો સુરતમાંથી જે એક મહાનગરપાલિકા નજીકનું જ આ ગામ છે સણિયા ગામ, સણિયા ગામના સરપંચ જસપાલસિંહ સોલંકીએ જ્યારે દબાણ હટાવવા માટે કે એમને સમજાવવા માટે જેને પાઇપલાઇન નાખી તે હટાવવા માટે બુલડોઝર લઈને પહોંચે છે, ત્યારે એમના જે ડેપ્યુટી મેયરના દીકરાઓ છે તે દાદાગીરી કરે છે, એમને વિડીયો બનાવે છે, વિડીયો વાયરલ કરે છે. અને એ સંદર્ભે જસપાલસિંહ ગામના લોકોએ શું કહ્યું છે આપણે સાંભળ્યું જ હશે. તો સમગ્ર મામલે ભાજપના એક ડેપ્યુટી મેયરના દીકરાઓ છે ને બીજી બાજુ ભાજપના જ એક પ્રદેશ લેવલના નેતા છે, તો આ વિવાદ સામે આવ્યો છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.